રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 61ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 61। જન્મેજય બોલ્યા, હે ભગવાન, દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ તથા બીજા બધા પ્રાણીઓ તથા મનુષ્યોમાં મહાન પુરુષોના જન્મ અને કર્મ ક્રમશઃ સંપૂર્ણ જાણવા ઈચ્છું છું। વૈશંપાયણ બોલ્યા, હે માનવ શ્રેષ્ઠ, જે બધા દેવોએ માનવ અવતાર ધારણ કર્યો હતો અને જે દાનવો ઉત્પન્ન થયા હતા તે બધાની ઉત્પત્તિની કથા હું પ્રથમ કહું છું। વિપ્રચિત્તિ નામનો પ્રસિદ્ધ દાનવ થયો હતો। તે માનવીમાં શ્રેષ્ઠ બનીને જરાસંઘ નામે પ્રસિદ્ધ બન્યો હતો। હે નરપતિ, દિતિના પુત્ર હિરણાકશ્યપુ હતા। તેણે શિશુપાળ બનીને મૃત્યુલોકમાં જન્મ લીધો હતો। પ્રહલાદના નાના ભાઈ જે સંહરાદના નામથી પ્રસિદ્ધ હતા તેણે શાલ્ય નામથી પ્રખ્યાત થઈ બાહિરીકોમાં સુપ્રસિદ્ધ રાજા તરીકે જન્મ લીધો હતો। પ્રહલાદના સૌથી નાના ભાઈ અનુહ્રાદના નામથી પ્રસિદ્ધ હતા। તે ધૃષ્ટકેતુ નામથી પ્રસિદ્ધ રાજા હતા। હે રાજન, શિબી નામના જે દૈત્ય હતા તે પૃથ્વી ઉપર ધ્રુમ નામથી પ્રસિદ્ધ રાજા બન્યા। જે બાષ્કલ નામના અસુર શ્રેષ્ઠ હતા તેમણે માનવ યોનિમાં જન્મ લીધો અને ભગદત્તના નામથી ખ્યાતનામ બન્યા। અયશિરા, અશ્વશિરા, શક્તિશાળી, અયશંકુ, ગગનમૂર્ધા અને વેગવાન આ 5 મહાન અસુરોએ કેકઈ પ્રદેશમાં શ્રેષ્ઠ રાજાઓ તરીકે જન્મ લીધો હતો। આ ઉપરાંત અન્ય બીજા પ્રખ્યાત પ્રતાપી કેતુમાન હતા। તે ધરતી ઉપર અમિતૌજા નામથી પ્રસિદ્ધ રાજા થયા। સ્વર્ભાનુ નામથી જે પ્રસિદ્ધ મહાન અસુર હતા તે ઉગ્રસેન નામથી ઉગ્ર કર્મ કરનાર રાજા તરીકે અવતર્યા હતા। જે શ્રીમાન મહાદાનવ અશ્વના નામથી પ્રસિદ્ધ હતા તેમણે અશોક નામના અજય રાજા તરીકે જન્મ લીધો હતો। અશ્વના નાના ભાઈ દૈત્ય જે અશ્વપતિ કહેવાય છે તે હાર્દિક્ય નામના મનુષ્યોમાં શ્રેષ્ઠ રાજા હતા। જે વૃષપર્વા નામનો મહાન અસુર હતો તેમણે દીર્ઘ પ્રજ્ઞાના નામથી પ્રખ્યાત રાજા બની પૃથ્વી પર જન્મ લીધો। વૃષપર્વાના નાના ભાઈ જે અજક નામથી ઓળખાતા હતા તે પૃથ્વી ઉપર મલ્લ નામના પ્રસિદ્ધ રાજા બન્યા। બળવાન અસુર અશ્વગ્રીવે રોચમાન નામના પ્રસિદ્ધ રાજા બની પૃથ્વી ઉપર જન્મ લીધો હતો। કીર્તિવાન તથા બુદ્ધિશાળી સૂક્ષ્મ નામનો દાનવ હતો। તેણે બૃહદ્રથ નામના પ્રખ્યાત રાજા તરીકે પૃથ્વી ઉપર જન્મ લીધો। જે અસુરરાજનું તુહુંડ નામ હતું તેણે સેનાબિંદુના નામે પ્રખ્યાત રાજા તરીકે અવતાર ધારણ કર્યો। અસુરોમાં અતિશય બળવાન ઈસુપાદે એટલે કે પાપજીત નગ્નજીતના નામથી પૃથ્વી ઉપર ખ્યાતનામ રાજા તરીકે જન્મ લીધો। પ્રસિદ્ધ મહાન અસુર એક ચક્ર પૃથ્વી ઉપર પ્રતિવિંધ્ય નામના પ્રસિદ્ધ રાજા બન્યા। અદ્ભુત યોદ્ધા મહાન અસુર વિરૂપાક્ષે પૃથ્વી ઉપર ચિત્રધર્મા તરીકે પૃથ્વીપતિ બની જન્મ ધારણ કર્યો। શત્રુનાશી વીર દાનવ શ્રેષ્ઠ હર હતો। તેણે પ્રખ્યાત પૃથ્વીપતિ સુવાસ્તુ તરીકે જન્મ લીધો અને શત્રુ માટે નાશક મહાતેજસ્વી વિખ્યાત અહર નામના રાક્ષસ હતો તે બાહરિક નામના વિખ્યાત રાજા બન્યા। ચંદ્ર જેવા સુંદર મુખવાળા નિચંદ્ર દાનવ હતા। તે મુંજકેશ નામે જન્મ્યા। યુદ્ધમાં મહામતી નિકુંભ તરીકે પૃથ્વી ઉપર જન્મ લઈ પૃથ્વી પરના રાજાઓમાં શ્રેષ્ઠ દેવાદીપ કહેવાયો। તે દૈત્યોમાં શરભ નામના અસુરે પૌરવ નામના રાજા તરીકે જન્મ લીધો। અસુરોમાં બીજા શલભ પ્રસિદ્ધ હતા તેમણે પ્રહલાદ નામે બાહરિક વંશમાં રાજા તરીકે જન્મ લીધો। દિતિના પુત્રોમાં શ્રેષ્ઠ ચંદ્ર સમાન સુંદર ચંદ્રે ઋષિક નામના શ્રેષ્ઠ રાજર્ષિ તરીકે જન્મ લીધો। જે મૃત્પા નામનો પ્રસિદ્ધ અસુર હતો તેમણે પશ્ચિમમાં અનુપ્રદેશના રાજા બની જન્મ લીધો। પ્રખ્યાત મહાન તેજસ્વી ગવિષ્ઠ નામના અસુર હતા। તે રાજા ધ્રુમસેનના નામે અવતર્યા। મયુર નામનો મહાન દૈત્ય તે વિશ્વ નામનો પ્રસિદ્ધ રાજા બન્યો અને તેમના નાના ભાઈ જે સુપર્ણ હતા તે કાલકીર્તિ નામ ધારણ કરી પૃથ્વી ઉપર રાજા બન્યા। ચંદ્રહંતા નામના પ્રસિદ્ધ અસુર તે સુનક નામથી રાજા બન્યા। ચંદ્ર વિનાશન નામના પ્રખ્યાત અસુર જાનકી નામથી પ્રસિદ્ધ રાજા બન્યા અને દાનવોમાં જે દીર્ઘજીવા કહેવાય તે પૃથ્વી ઉપર કાશીરાજ નામના પ્રસિદ્ધ રાજા બન્યા। ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ કરનાર જે અસુરને સિંહિકાએ જન્મ આપ્યો હતો તે ક્રાથ નામના પ્રસિદ્ધ રાજા બન્યા। જનાયુના 4 પુત્રોમાં મોટા પુત્ર તેજસ્વી વિક્ષર નામનો અસુર વસુમિત્ર નામનો રાજા બન્યો। વિક્ષરનો નાનો ભાઈ જે મહાઅસુર હતો તેણે પાંડ્ય રાષ્ટ્રના સુપ્રસિદ્ધ રાજા તરીકે જન્મ લીધો। અસુર શ્રેષ્ઠ બલિ નામનો વીર હતો તે પૌંડ્ર માસ્ત્યક નામના રાજા બન્યા। વૃત્ર નામનો મહાન અસુર મણિમાન નામના રાજર્ષિ બન્યા અને તેમના નાના ભાઈ ક્રોધહંતા નામના હતા તે પૃથ્વી ઉપર દંડ નામથી ખ્યાતનામ બન્યા। ક્રોધવર્ધન નામનો અસુર હતો તે દંડધાર નામનો રાજા બન્યો।
હે રાજન, કાલયના જેટલા પુત્રો હતા તેમાં 8 સિંહ સમાન પરાક્રમી રાજા બન્યા. તે 8માં મોટા શ્રીમાન મહાન અસુર હતા તે જ્યત્સેન મગધ દેશના અધિપતિ બન્યા. તેમાં દેવરાજ ઇન્દ્ર સમાન શ્રીમાન અસુર અપરાજિત નામના રાજા બન્યા. હે મહારાજ, મહાબાહુ ત્રીજા મહાન અસુરે પૃથ્વી ઉપર મહાપરાક્રમી નિષાદાધિપતિ તરીકે જન્મ લીધો. વળી બીજો જે ચોથો કહેવાય છે તે રાજર્ષિ શ્રેષ્ઠ શ્રેણીમાન તરીકે વિખ્યાત થયો. તેમાંથી 5મા શ્રેષ્ઠ અસુર હતા શત્રુને પીડનાર મહૌજાના નામે પ્રખ્યાત રાજા થયા. તેમનામાં 6ઠા મતિમાન નામના મહાન અસુર હતા. તેમણે પૃથ્વી ઉપર શ્રેષ્ઠ રાજર્ષિ અભિરુના નામે જન્મ લીધો. અને 7મા અસુરરાજ સમુદ્રસેનના નામથી સમુદ્રથી પૃથ્વી સુધી પ્રખ્યાત તથા ધર્માર્થ તત્વને જાણનાર રાજા તરીકે જન્મ્યા. હે રાજન, કાલયમાં 8મા અસુર બૃહત નામના રાજા શત્રુઓનો નાશ કરનારા અને પ્રાણી માત્રનો હિત કરનાર હતો. હે રાજન, ક્રોધવશ નામના જે ગણોની કથા મેં તમને કહી છે તેમણે પૃથ્વી ઉપર શૂરવીર રાજાઓનું રૂપ ધારણ કરી જન્મ લીધો હતો. નંદિક, કર્ણવેષ્ટ, સિદ્ધાર્થ, કીટક, શૂરવીર, સુબાહુ, મહાધીર, બાહલિક, ક્રોધ, વિચિત્ય, સુરસ, ભૂમિપતિ, શ્રીમાન્નિલ, વીરધામા, ભૂમિપાલ, દંતવત્રક નામના તથા દુર્જય નામના તથા રાજાઓમાં સિંહ સમાન પરાક્રમી રૂકમી, રાજા જન્મેજય વગેરે ક્રોધવશ ગણોએ અવતાર લીધો હતો. આષાઢ, વાયુવેગ, તેવી જ રીતે ભૂમિતેજા, એકલવ્ય, સુમિત્ર, વાટધાન, ગૌમુખ, કારુષ દેશના રાજાઓ તેમજ ક્ષેમમૂર્તિ, શ્રુતાયુ, ઉદ્ધવ, બૃહત્સેન, ક્ષેમ, ઉગ્રતીર્થ, કલિંગરાજ, કુહર, પ્રશંસિત, બુદ્ધિમાન અને પ્રસિદ્ધ મનુષ્યોના રાજા ઈશ્વર વગેરે રૂપે ક્રોધવશ ગણોએ અવતાર લીધો હતો. હે મહારાજ, અતિશય યશવાળા બુદ્ધિશાળી મહાન બળવાન વીર શ્રેષ્ઠ રાજાઓ ક્રોધવશ ગણમાંથી પૃથ્વી ઉપર અવતર્યા હતા. ગંધર્વપતિ નામનો જે મુખ્ય અસુર હતો તે પૃથ્વી ઉપર ઇન્દ્ર જેવો તેજસ્વી દેવક નામનો રાજા થઈને અવતર્યો હતો. હે ભારત, અતિશય કીર્તિશાળી દેવર્ષિ બૃહસ્પતિના અંશમાંથી આયોનિજ ભરદ્વાજના પુત્ર દ્રોણ જન્મ્યા હતા તેમ સમજો. સિંહ જેવા પરાક્રમી રાજા, અસ્ત્ર વિદ્યામાં નિપુણ, ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ, અતિશય કીર્તિવાળા મહાન તેજસ્વી દ્રોણે આ પૃથ્વી ઉપર જન્મ લીધો. વેદને જાણનાર વિદ્વાનો જેમને ધનુર્વેદ અને વેદજ્ઞ ઇન્દ્ર સમાન કાર્ય કરનાર, પોતાના કુળની વૃદ્ધિ કરનાર કહેતા હતા તે માનવ શ્રેષ્ઠ દ્રોણ બૃહસ્પતિના અંશમાંથી જન્મ લીધો હતો. હે રાજન, મહાદેવ અંતક એટલે કે યમ, કામ, ક્રોધ એ 4ના સંમિલિત અંશમાંથી શત્રુપક્ષનો નાશ કરનાર, કમળના પાન જેવી આંખવાળા અને અતિવીર્યવાન અશ્વસ્થામાં તેનો એટલે કે દ્રોણનો પુત્ર થઈ પૃથ્વી ઉપર જન્મ્યો હતો. વસિષ્ઠના શાપથી અને ઇન્દ્રની આજ્ઞાથી 8 વસુઓએ શાંતનુના પુત્ર રૂપે ગંગાના ગર્ભથી જન્મ લીધો હતો. તે બધામાં સૌથી નાના બુદ્ધિમાન વેદજ્ઞ, સત્યવક્તા, શત્રુકુળનો નાશ કરનાર અને કૌરવોને અભય આપનાર ભીષ્મ હતા. સર્વ અસ્ત્ર શસ્ત્રોમાં શ્રેષ્ઠ ભીષ્મ જે દક્ષ મહાન તેજસ્વી હતા તેમણે ભૃગુવંશી મહાત્મા જમદગ્નિના પુત્ર પરશુરામ સાથે યુદ્ધ કર્યું. હે રાજન, અત્યંત પરાક્રમી કૃપ નામના બ્રહ્મર્ષિ રુદ્રગણના અંશથી પૃથ્વી ઉપર અવતર્યા હતા. હે રાજન, આ સંસારમાં જે શકુનિને નામે જન્મ્યા હતા તે શત્રુનાશકે દ્વાપરના અંશમાંથી જન્મ લીધો હતો. વૃષ્ણિ વંશીઓમાં તથા શ્રેષ્ઠ શત્રુને પરાજિત કરનાર સત્યવાદી જે સાત્યકી હતા તેમણે મરુતદેવોના ગણના અંશમાંથી જન્મ લીધો હતો. હે રાજન, બધા શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ દ્રુપદ તે જ દેવગણ મરુતમાંથી જન્મ લઈ પૃથ્વી ઉપર આવ્યા હતા. હે રાજન, ત્યાર પછી અનુપમ કર્મ કરનાર ક્ષત્રિય કુળમાં જન્મેલા શ્રેષ્ઠ રાજા કૃતવર્માએ પણ તે જ દેવોથી મરુત ગણના અંશથી જન્મ લીધો હતો. બીજા રાજ્યોને પીડા આપનાર શત્રુઓને પરાસ્ત કરનાર રાજા વિરાટે પણ મરુત ગણના અંશથી જન્મ લીધો હતો. અરિષ્ટાનો પુત્ર વિખ્યાત ગંધર્વરાજ જે હંસ નામે પ્રસિદ્ધ હતો તે કૃષ્ણ દ્વૈપાયનના વીર્યથી લાંબા હાથવાળો મહાન તેજસ્વી કુરુવંશની વૃદ્ધિ કરનાર અંધ રાજા ધૃતરાષ્ટ્રના રૂપે ઉત્પન્ન થયો. તે ધૃતરાષ્ટ્ર માતાના દોષથી અપ્રસન્ન થયેલા ઋષિના કારણે જન્મથી જ અંધ જન્મ્યા હતા. ઉત્તમ ભાગ્યશાળી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ વિદુર આ લોકમાં અત્રિપુત્ર ધર્મના અંશથી અતિશય શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થયા હતા એમ સમજો. જે કલિ પુરુષ સમગ્ર જગતનો દ્વેષ કરનાર તથા પુરુષોમાં બધાથી નીચ, જેણે સમગ્ર પૃથ્વીનો નાશ કર્યો હતો અને જેણે માનવ અને પ્રાણીઓ વચ્ચે દુશ્મનાવટ ઉત્પન્ન કરી હતી તે દુર્બુદ્ધિ અને દુષ્ટ વિચારવાળા તથા કુરુવંશના યશનો નાશ કરનાર દુર્યોધન કલિના અંશમાંથી ઉત્પન્ન થયો હતો. બધા પૌલત્સ્ય વંશના રાક્ષસોએ આ મૃત્યુલોકમાં કર્મ કરનાર દુશાસન વગેરે દુર્યોધનના ભાઈઓના રૂપમાં જન્મ લીધો હતો. હે ભરત શ્રેષ્ઠ જન્મેજય, દુર્મુખ, દુઃસહ વગેરે જેમના નામ કહ્યા
અને જેમના નામ કહ્યા નથી તે બધા કૌરવો પૌલત્સ્ય વંશના રાક્ષસોના અંશથી દુર્યોધનના ભાઈઓ સહાયકો તરીકે જન્મ્યા હતા. હે રાજન રાજા યુધિષ્ઠિર ધર્મનો અંશ, ભીમસેન વાયુનો અંશ, અર્જુન દેવરાજ ઇન્દ્રનો અંશ તથા સંસારમાં અદ્વિતીય સૌંદર્યવાળા અને બધાનું મન હરનાર નકુળ અને સહદેવ અશ્વિની કુમારોના અંશ હતા. જે પ્રખ્યાત સુવર્ચા નામનો પ્રતાપી સોમનો એટલે કે ચંદ્રનો પુત્ર હતો તે અર્જુનનો પુત્ર મહાન કીર્તિવાળા અભિમન્યુ તરીકે અવતીર્ણ થયો હતો. મહારથી દૃષ્ટદ્યુમ્ન અગ્નિના અંશમાંથી ઉત્પન્ન થયા હતા અને જે શિખંડી પહેલા કન્યા હતી તેણે રાક્ષસના અંશથી જન્મ લીધો હતો. હે ભરતવંશી શ્રેષ્ઠ, જે દ્રૌપદીના 5 પુત્રો હતા તે વિશ્વદેવગણ હતા. યુધિષ્ઠિરથી પ્રતિવિંધ્ય, ભીમથી સુતસોમ, અર્જુનથી શ્રુતકીર્તિ, નકુલથી શતાનિક અને સહદેવથી શ્રુતસેન. પોતાના શરીર પરથી કવચ ઉતારી આપનાર જે મહારથી કર્ણનો જન્મ થયો હતો તેને તમે સૂર્યદેવનો ઉત્તમ અંશ સમજો. જે સનાતન દેવ નારાયણ છે તેમનો અંશ મૃત્યુલોકમાં પ્રતાપી વાસુદેવ પુત્ર કૃષ્ણ તરીકે જન્મ્યા હતા. મહાન બળવાન બળદેવે શેષનાગના અંશમાંથી જન્મ લીધો. હે રાજન, તેજસ્વી સનતકુમારના અંશથી પ્રદ્યુમ્નનો જન્મ થયો હતો. આ રીતે બીજા દેવોના અંશમાંથી વસુદેવના વંશમાં વૃદ્ધિ કરનારા અગણિત માનવ સ્વરૂપે જન્મ લીધો હતો. હે રાજન, મેં જે બધી અપ્સરાઓના ગણની કથા કહી હતી તે ગણના અંશો પણ દેવરાજ ઇન્દ્રની આજ્ઞાથી પૃથ્વી ઉપર ઉત્પન્ન થયા હતા. હે રાજન, 16,000 દેવીઓ ઇન્દ્રની આજ્ઞાથી અપ્સરા ગણોના અંશથી મૃત્યુલોકમાં પ્રકટ થઈ ભગવાન નારાયણની એટલે કે શ્રી કૃષ્ણની પત્નીઓ બની હતી. લક્ષ્મીનો એક અંશ પ્રેમને વશ બની પૃથ્વી ઉપર દ્રુપદના કુળમાં જેની નિંદા ન થઈ શકે તેવી કન્યા દ્રૌપદી રૂપે યજ્ઞની વેદીમાંથી ઉત્પન્ન થઈ હતી. દ્રૌપદી શચી ઇન્દ્રાણીનો અંશ પણ કહેવાય છે. તે સ્વરૂપવાન દ્રૌપદી અતિશય ઊંચી કે અતિશય નીચી ન હતી. નીલકમલ જેવી સુવાસિત હતી. કાળા વાંકડિયા વાળથી શોભતી, કમળ જેવી વખાણવા લાયક આંખોવાળી, સુંદર નિતંબવાળી, બધા શુભ લક્ષણોથી યુક્ત, વૈદુર્ય મણિ જેવી સુંદર, સિંહ સમાન પરાક્રમી 5 પુરુષોના મનને એકાંતમાં મોહિત કરવાવાળી હતી. જે પ્રસિદ્ધ અને ધ્રુતિ નામથી 2 દેવીઓ હતી તેમણે 5 પાંડવોની માતા કુંતી અને માદ્રી તરીકે જન્મ લીધો. મતી દેવીએ સુબલ કન્યા ગાંધારી સ્વરૂપે જન્મ લીધો હતો. યુદ્ધમાં ભયંકર કર્મ કરનાર જે રાજાઓના રૂપે પૃથ્વી ઉપર ઉત્પન્ન થયા હતા તથા જે મહાત્મા વિશાળ યદુકુળમાં ઉત્પન્ન થયા હતા તે દેવો, અસુરો, ગંધર્વો, અપ્સરાઓ તથા રાક્ષસોના અંશવાળી અંશા અવતારની કથા હું તમને પૂરેપૂરી સંભળાવી ચૂક્યો છું. આ અંશા અવતારની કથા ધન, યશ, પુત્ર, આયુષ્ય અને વિજય અપાવનાર છે. તેથી દ્વેષનો ત્યાગ કરીને આ અંશા અવતારની કથા સાંભળવી જોઈએ. જ્ઞાની લોકો દેવ, ગંધર્વ, રાક્ષસોના અંશા